ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના બલેશ્વર ખાતે સમસ્ત વસાવા સમાજ દ્વારા આયોજિત ચોથો સમૂહ લગ્ન યોજાઈ ગયો છે, જેમાં 201 યુગલોએ આદિવાસી રીત રિવાજ પ્રમાણે પ્રભુતામાં પગલાં પાડ્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે આદિવાસી રીત રિવાજ પ્રમાણે રસમો અદા થયા બાદ તમામ યુગલો આવેલી પબ્લિક એક તાલે નાચી રહી છે। સીધા આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, જે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો સીધા આદિવાસી સમાજના લોકો ડીજેના તાલે ઝૂમી રહ્યા છે અને લગ્નની મોજ માણી રહ્યા છે। ઘણા દાતાઓના સહયોગથી વસાવા સમાજ દ્વારા આયોજિત ચોથા સમૂહ લગ્નમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ અને ટીમીના તાલે ઝૂમી રહ્યા છે। તો આપણી સાથે સમસ્ત વસાવા સમાજના પ્રમુખ ચંદ્રકાંતભાઈ વસાવા જોડાઈ ગયા છે। આપણે તેમને પૂછીશું આ દ્રશ્યો તમને કેવા લાગે છે? બસ રૂવાટા ઉભા થઈ ગયા છે। મારું પબ્લિક મારા સમાજનો ખૂબ ખૂબ આભારી રહીશ, મારા મિત્રોનો ખૂબ આભારી રહીશ, મને સહકાર આપતા તમામ દાતાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ। જય આદિવાસી, જય જવાન। 201 દીકરીઓને પિતા તરીકે આશીર્વાદ આપશો, કેવું ફીલ કરશો? બસ મારા જિંદગીનો સૌથી આ એક સુનેરો પળ છે। એ કુદરતને હું હંમેશા આભારી રહીશ કે મારી 200 દીકરીઓને વિદાય કરવા વખતે મને કુદરતે બહુ સપોર્ટ કર્યો। ચોક્કસ 201 યુગલોના લગ્ન કરવા એ કોઈ નાની મોટી વાત નથી। તો આપણે સાથે કેટલાક લોકો છે, તમે શું કહેશો? આ દ્રશ્ય જોઈએ તમે શું કહેશો? આ દ્રશ્ય જોઈએ તમે શું કહેશો? અત્યંત અનુભવની લાગણી અનુભવાય છે। આવો દ્રશ્ય નજારો શાયદ જ જોવા મળતો હોય છે તમને। આપ શું કહેશો? આ પહેલો વાર દ્રશ્ય જોવા મળે છે બોલકીના ગ્રામ ખાતે બહુ જોરદાર એકતા બતાવી છે આદિવાસી। આપનું નામ? મનીષભાઈ। તો આ લોકો હતા જે દ્રશ્ય જોઈને આપ શું કહેશો? આ દ્રશ્ય જોઈને આટલો મોટો સમૂહ લગ્ન યોજાઈ ગયું, સમાજના આટલા લોકો એકઠા થઈ ગયા એક જ મંચ પર, શું કહેશો? એ આ સમાજની એકતા દર્શાવે છે કે આ આદિવાસી સમાજ પહેલા પણ એક જ જગ્યાએ રહેતા, અત્યારે પણ એક જ જગ્યાએ છે। આ તો વચ્ચે ઘણો બધો સમય બદલાઈ ગયો, એના પણ હવે ધીરે ધીરે પાછા એક જ જગ્યાએ એક જ પોતાનો હોવાનો આ રટણ ચાલુ। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે સમાજના લોકો એકત્રિત થઈ અને ટીમના તાલે ઝૂમી રહ્યા છે અને ડાન્સની મજા માણી રહ્યા છે। આદિવાસી ટીમની વાગે છે અને એક તરફ નવયુગલો પણ સાથે સાથે નાચી રહ્યા છે અને મોટી સંખ્યામાં ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી સમાજ આજે એકત્રિત થયું છે। તો આ ઘણા ઘડિયામણા અને સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો। ઝઘડિયા ન્યૂઝ પર સીધા દ્રશ્યો જોઈ શકો છો આપ। તો આપણી સાથે અન્ય સમાજના લોકો પણ જોઈ ચૂક્યા છે, આપણે એમને પૂછીશું આ દ્રશ્યો જોઈને તમને શું લાગે છે? જ્યારે આદિવાસી સમાજનો દરિયો ઉભરાઈ ગયો હોય એ રીતનું વાતાવરણ અહીં દેખાય છે ને હલાકક વાતાવરણ છે। દરેક આદિવાસી ખભે ખભા મિલાઈને પોતાનો પ્રસંગ હોય એવી રીતના બધા ઉજવણી પર લાગેલા છે અને ચંદ્રકાંતભાઈના અથાગ પ્રયત્નોથી અને ચંદ્રકાંતભાઈ દ્વારા આટલા આદિવાસીને ભેગા કરવાનું બીજું એમને ઉપાયેલું કે આજે સાર્થક થતું દેખાઈ રહ્યું છે। ચોક્કસ ચંદ્રકાંતભાઈ વસાવા જે બીડું ઉપાયેલું તે આજે સાક્ષાત જોઈ રહ્યો છે। આપ શું કહેશો, કઈ કહેવા માંગો છો? એકદમ માહોલ જોઈને અહીંયા છે ને તમે જોઈ શકો છો કે માહોલ એટલા લોકો છે કે તમે જોઈ શકો છો કે આજુબાજુ માણસો અને સમસ્ત વસાવા સમાજની આ લાગણીનું એક પ્રતીક છે કે 201 જોડાનું છે ને શ્રી આદરણીય માનનીય ચંદ્રકાંતસિંહ વસાવા સાહેબ દ્વારા આ 201 જોડાનું આજે અહીંયા સમૂહ લગ્નમાં આયોજન કરીને લોકોને નવ દંપતીઓને આશીર્વાદ આપવા માટે અહીંયા ઘણો અત્યંત લાગણીઓ વાળું માહોલ તમે જોઈ શકો છો। ચોક્કસ આદિવાસી સમાજ એક થઈ આજે ટીમના તાલે નાચી રહ્યો છે। આ દ્રશ્યો ઘણા ઘડિયામણા છે। કેમેરામેન ઇરફાન ખત્રી સાથે કાદર ખત્રી, ઝઘડિયા ન્યૂઝ।